અને હવે વાત કરીએ સાંસદની સ્કૂલમાં એલસીના નામે ચાલતી લૂંટની। દાહોદમાં ખાનગી સ્કૂલો દ્વારા ચાલી રહી છે ઉઘાડી લૂંટ। ખાનગી સ્કૂલોના સંચાલકોના વરવા ચહેરાની પોલ ખોલતી ઘટના સામે આવી છે। શિક્ષણ જગતને લાંછન લગાવતી અને ખાનગી સ્કૂલો દ્વારા ચાલતી લૂંટનો પર્દાફાશ કર્યો છે જાગૃત વાલી। લીમખેડાના એક વાલીએ પોતાના વિદ્યાર્થીનું કેજે ભાભોર સ્કૂલ, જે સાંસદ જશવંતસિંહ ભાભોરની સ્કૂલ છે, તેમાંથી એલસી કઢાવવાનો નિર્ણય કર્યો અને સ્કૂલ સમક્ષ પોતાની રજૂઆત કરી। જો કે એલસી કાઢવા માટે સ્કૂલ સંચાલકોએ વાલી પાસે રૂપિયા 16,000ની માંગણી કરી। જો કે ભારે માથાકૂટ બાદ સ્કૂલ સંચાલકોએ 5,000માં દાખલો આપવાની તૈયારી બતાવી। વાલીએ સ્કૂલ સંચાલકને રૂપિયા 5,000 રોકડા ગણીને આપ્યા અને સ્ટિંગ ઓપરેશન કરીને ઘટનાનો પર્દાફાશ કર્યો। વાલીના સ્ટિંગ ઓપરેશનમાં સ્કૂલનો ક્લાર્ક પૂરી ફી નહીં આપો તો પાવતી નહીં મળે તેવી દાદાગીરી કરતા પણ સાંભળવા મળ્યો। જુઓ ખાનગી સ્કૂલમાં એલસીના નામે ચાલતી લૂંટનો આ લાઈવ વિડીયો। પૂરી છે ને 5,000 પૂરી 5,000 કાલે તમે પહેલા એડમિશન એવું કાલે પહેલા લઈને ગયા એમને જોડે 5,000 લીધી એમને એલસી તો આપી દીધી ને કાલે અમે હતા જ ને હાજર તો સરે બી 5 જ કીધું એવું નથી તમે એવું નથી હા વાત સાચી છે તમે કે આપી દીધી ના પણ તમે એવું કહો કે પૂરી ફી આપો તો પૂરી આપી દીધી પૂરી ફી 5,000 પૂરી ફી તો જ પૂછાલે કાલે પેલા લોકો માનતા હતા એટલે કે ભાઈ કે માણસો માથા ભારી હતા વિડીયો ઉતારે પત્રકારમાં ધમકી એટલે માનને માને તો હું સાહેબ વાત કરું જો સાહેબ માને તો ઠીક છે આજનું તમારું કામ આજે દિવસ લખો ખાવો પડે તમને કહે આ અમે બંધ બરાબર સાહેબ વાત કરું છું સાહેબ ફોન માંગે છે હું કરવાનું તો તમે જાણો સાહેબ બરાબર